શું કરવું? વરસાદ આવે છે આ પાછું પૈસા નહીં. ચોમાવું આવી છે. કોણ ટપક્યું? હાલો હેલો. હા અરે આ શું કરે છે? અરે કેમ છો? માર વાત વાપરો તમે. હા ઘર ખાલી કરજો તમે હેડો ફટાફટ. તું કોણ બોલી છે? હું શું ગમે તે બોલતો તમે હાલના ઘર ખાલી કરજો મારે રહેવા આપવાનું છે. અલે ઘર મારું છે તું ઘર જેવું ખાલી કરાવી કહેજે તું પેલા એમ કહેજે. એટલે તમે એ બધી વાત મેલો ને હા ઘર ખાલી કરો હાલના હું હાલ રહેવા આવું. અરે નથી કરવું તારાથી થાય કર લે. હા તો પછી તો જોઈએ તારે તમારા કંટા ના થઈ જાય કે તું બોલી છે કોણ એમ કહેજે. એટલે મને ધમકી આલી આ પમતાને ધમકી આલી. એટલે આ ગામમાં ખાલી હું નીકળું ને તો ગામમાં કોઈ હુંકારો ના કરે પુના. એટલે પમતા હજી ગોમ ભાઈ છે એટલે નહીં હજુ મારી. તું કોણ બોલી છે એમ કહેજે ખાલી. હું શું ગમે તે બોલતો તમે ઘર ખાલી કરવા કરો તો એટલે નથી કરવું નહીં કરવું લે તારાથી થાય કર લે જાહેર. હું નહીં કોઈ બીવો હતો. હા ત્યાં હમણાં આવું છું ઘરે હમણાં મોટા મોટા બધું લઈ નાઈ તો નહીં નાઈ જતો. તું તાર આય તું તાર આય આ કરું મરજ બેઠો છું હું આય હો. વરસાદ બરસાદ આવશે તો ચાલુ વરસાદમાં ડોહા તમારે પલળવાનું થાય એના કરતી સોના મોના હાલ નેહરી દો. સો પલાણા થતું ખાલી તું એક વખત આય તો ખરા. એટલે આ ડોહા તમે સમજી જો જો તો પછી આમ નહીં સમજવું થાય એના કરતી ચૂપ્યાથી નેહરી દો. નહીં સમજવું નહીં સમજવું તારાથી થાય કર લે. ફોન મિલજે તું તારે પુટા લે માણસ આ કોણ બોલે છે? જમ નહીં ને તો કે ઘર ખાલી કરો. હા અલ્યા હું બીવો છું એમ તો હા આથી વાંચી છે જબરજસ્ત. પણ મારું શું ઘેરથી ખાય ના નકર તો જીસીબી ને ના ને ભાજી નાખી ને કા હું જ નહીં ને બે ને હું હાલે વરસાદ પડતો નવા નીકળ્યો તો કઈ કાઠી ડબા તડકો ની આર્યો લાઈ ખેતરમાં ઓટો મારતા હું ચેલું પાણી ભરણું નહીં ભરણું. કોનો ફોન આવ્યો? હાલો હા મજામાં છો? મજા નહીં. મજા હોય કે ના હોય મારી વાત સાંભળો તમે. હા તમે છે ને આ ફેર ખેતર ખાલી કરી દેજો ફટ બરોબર. પણ ખેતરમાં મારું ઘર નહીં પણ મારા ખેતરમાં ઘર હોય કે ના હોય તમે ખેતરમાં આ ફેર કોઈ વાવતા નહીં હે? મારા બાપા બરોબર. તમને વાવતા નહીં આવો તો તમને બાપા નહીં હાલવા. અલ્યા પણ તમે તો હું કોઈનું આવું છું મારા કાકાને ખેતર સહી તો અરે ઈ તમારું કાકાનું નથી ઈ મારા બાપાનું છે બરોબર. બા. તમે ટેડપડી કરજો નહીં. હવે કોણ બોલો તમે? અરે ડોલા તને સમજમાં અંદર નીકળતી. અલ્યા ડોલો ના કર હજી મારી ઉંમર વતન નહીં થાય. એટલે 70 વર્ષનો તો થયો હવે મરવા પડ્યો. અલ્યા 70 વર્ષ થયા છે હજી વતન નહીં થયા. હા તો ઈ તમારે ચોકી તમે તો મારતા મારા હું આવ્યા તમે છે ને આ ફેર જમીન ના વાવતા બરોબર. અલ્યા પણ કોણ સીતું મને એમ તો કહેજે પેલા. હું શું ગમે તે બોલતો તમે આ ફેર છે ને આયડા બેડા વાવતા નહીં ખેતરમાં. નકર આયડા જેવા કરી મેલ્યો ખેતર વચ્ચે. અલ્યા તું ધમકી આલી છે મને કાબરે ધમકી આલી છે. તમે ધમકી આપજો કે ગમે તે આપજો પણ આ ફેર તમને જમીન બાપા નહીં હાલવાની. અલ્યા પણ જમીન મારી છે. એટલે જમીન તમારી જોતી હોય ડોસલા ત્યાંમાં. અલ્યા મારા કાકાની જમીન છે જમીન અમારી છે. તો તમારી નહીં જોય તમે સોના મોના બંધ છો તમને આ ફેર બાપા નહીં હાલવાનું કીધું નહીં. અલ્યા પણ કહું છું જમીન મારી છે મારી છે મારી છે. બગા પાડેલી જ અટક બટક આવશે તો ભરી જાય. અટક તો નહીં આવે પણ અટક હવે તને આવશે. તું કોણ સી પેલા એમ કહેજે મને. એ મારે નહીં કેવું હું બી તો આવું છું ખેતરમાં પછી છે ને મારું ખેતર ખાલી કરી દેજો તમે બીજું કોઈ નહીં. હાલ તું ખેતરમાં આવી હું ખેતરમાં વાંચું ને દે તું ખેતરમાં હેડ. મારો વૈશ્યો ધમકી આવી છે પણ મોસા મારે છે એવી કરવી મિલી છે. હવે શું કરવાનું? આરો લાગે છે મને ઉપાડ ના લે પણ હું હરાશીને જ કહી દઈશ. મને ધમકી આલી મને આ તો ભાજી નાખું ગમે તે હોય ભાઈ. ધમકી હોય ગમે તેની આલી. હા તમે શું કરો હોય? એટલે એક જણા ધમકી આલી છે ને હે? તે હું ઘઉં જોઉં ચોખા જોઉં બધાય હું જોઉં ને હે? તો હીરો જ દેખાય છે અહીંયા. એટલે મોણા છે કનેરો. અને તને નહીં યાર. જાણે? એ માણસ છે પણ માણસ છે ધમકી જેવી એની ખબર હે? હે? કે તું ડોહા ઘર ખાલી કરી દેજે નકર તને ભાજી નાખ્યો. તા મને તને હાલ કોકનો ફોન આવ્યો તો ને મને ધમકી આલી કે તાર ખેતરમાં કે વાવતો નાખી. તે તમે શું કીધું? મુકુ કુડ સી તું. ખબર છે તમે બીવે ઘર મેલી ના હેડ્યા છો. અલ્યા બીવે નહીં હેડ્યો હું ખેતરમાં જાઉં છું અને આ તો ગમે તે હોય ને તો ભાજી નાખું. અને મને મારું શું કેવું થતું ખબર હા. ફોન આવે ને તાનો વિચારમાં જ ફાવું છું. હા.
કોણ હશે? કોણ છે એટલે મને જવા જ નહીં, આટલા એરિયાનું કોઈ હોય ને ખબર છે કે પંચાયત જેવા તેવા નહીં. મારે શું મારું નામ તો કોઈ લેતો નહીં, પણ આ કયું આવો પાછળ મારું નામ લીધું? તમારું નામ કોણ લે? અમે ચોકલેટી કલર છે તમારો. શું કીધું? કોઈ બેવલા કે નહીં? ના અરે હું તો શું બોલું, પણ શું ખબર કે આપણે હા, થોડી બીક તો રાખવી પણ અહીંયા. બીક તો લાગે થોડી, હા. પણ મારે હવે બીક રાખવાની જરૂર નહીં. કેમ કે મારા કાકાની જમીન છે. તાન અમારે તો કોઈ મારા કાકાનું ઘર છે, કોઈ નહીં, કોઈ કોકનું ચોરીને આયા અમે કોઈ. તમે ખાલી હવે હું ખેતરમાં જાઉં છું હા અને ભૂલી ચૂકે તમને ખાલી કોઈ એમ કહેવા આવે ને હા કે કાપરે મર્ડર કરી નાખ્યું હા તો એકન ને કેમ ફટાફટ દોડીને આવજો. હું શું કરું, આવો ખોટો હાલવાઈ લેવા તમારી રીતે તમે લડી રહેજો. હા તો વાતો નહીં, ના લડવું હોય તો વાતો નહીં હો. હાર જો હો. આ મારું એ મર્ડર કરવું અહીંયા ને આ હાલવા આવવાનું અમારા, તો હું ખોટું મર્ડર હું જ ના મર્ડર કરી નાખું તો મારું નામ બના કાળું મર્ડર કરવા આવ્યા. ક્યારે મકોડા મારો છો, હમણાં કશું કઈ કહેતા નહીં ને. ગાડે વરાપ થઈ ગયો છે, ટ્રેક્ટરને બોલા દઉં અને શેડો દઉં. આ ચેતન કાકા મારી પેલા શેડો દીધું છે પાવું, પણ એમ પેલા મારો બાદરી આવડી થઈ જા. હા એ તારી આ ચેતનને શેડાઈ છે કે શું કરી છે? આ બોર્ડિંગ ખેતમાં શેડાવાનું કીધું છે અને આટલું શેડામાં બેડો મારા મોં પાવું. હા એને આબા દે. હા પેલો રહ્યો એ ચેતને વાહ વાહ તું આ શેરડી છે શું કર્યું છે? હા વાહ તું કાકા નાખ ખબર પડતી નહીં, શેરડી નાખ્યું છે આટલું કેટલું બધું શેરડી છે. હા એ શેરા બેડા ઝાડ તું હોય. બોલો શું થયું? આ શું કર્યું છે? આ બોર્ડિંગ ચીજમાં શેરવાનું કીધું તું અને આટલું બધું માર મોય આવતો રહેશે. હા શેરડી તો હા તે શેરડી છે પણ આટલું બધું મારા મોય ચમ આવતો રહેશે એમ કહું છું. એટલે તારી શેરડી જો તો શેરડી જો વળીમાં શું થઈ ગયું? હા આનું શેરડ જાવ જુઓ વાના સરતે ના શેરાય. શેરડી જો શું થાય? બોથો હશે ને તમે જો તમે એ બોથા છો, ખબર કશું પડતી નહીં. તમે શેરડી શું કરશો લો એમ કહું હું. હા તે તાર પેન્સિંગ કરી નાખો તાણી. તાર પેન્સિંગ કશું ના થાય મત રે. હા કેમ ના થાય? હા તમને ભાગ આલ્યો હો ને અડધો ભાગ મને આલ્યો હો. તે બેન વેચીને આલ્યા છે. હા હા તે વેચીને આલે પણ બરોબર હો અડધો આવી ગયો એમ શું થઈ ગયું? ચેડાઈ ગયું પણ ના ચાલે ને. શું વાતમાં શું વેચો? લે કાબરે હા મારા ભાગમાં આટલું બધું શેરડી નાખ્યું ચાલે? ના ચાલે, ચાલતું છે લાગી રે. ના ચાલે વળી બોલજો. ના ચેતન ન્યુ અલા પણ તમે પોતા બોલ છો, મારો તો ભાઈ હોય તો હું ત્રણ ચાર અટકાવું. નહીં ચાલો અમે મારે રી કાપીથી ચાલી ગઈ ભાઈ. અલ્યા કાળ મુઠા તને ખબર પડે છે? લે કોક લડાવા એટલે લડવા આવી જાય તું. કાબરે એ મારી મારી 200 રૂપિયાની છે. આ નહીં લે 200 રૂપિયા તમે લામ ભાજી નાખું અને ચેતન ખબર પડતી નહીં ને. અલ્યા અલા વાત કર લો. ના ના હવે લાવો તો હું શું કરું, તમે લાવો. લા છત્રી ભાજી નાખું. અલ્યા સતી ના જુઓ, એના માટે હાથ જોઈ હાથ. બોલો ખબર પડતી નહીં. લા છત્રી તમે લા. અરે પણ તમને ખબર પડતી નહીં, આટલું બધું ગોલું કરે છે તો ફેન્સી વાર બાંધી દો કે. તો હું બંધાવ કે બંધાવે? હું શું કહું ખબર? હા લડવું જ છે ને. હા. હું સીધો કેસ કર્યો. હાલો કેસ કર્યો. કેસ ના કરે મારી કાંગલી ત્રણ ચાર અટકાય કે આવો માર ભાઈ હોય ને તો હું તો ભાજી નાખું. એમાં તો શું વળી? એટલે તમે હેડો કે લડાવા આવ્યા એમ કેજો પેલા. અલ્યા ના લડવું તો કોઈ નહીં, મારે શું લેવા જાય, હું તો હેડ્યો. જો હા. હું શું કહું ખબર? હા આ શેરડી છે ને હા. એ તમે વાઈ નાખજો બરોબર. હા વાઈ નાખો, કોઈ વાંધો નહીં મારે. પણ કોરું ના રખાય. એટલે પણ ટ્રેક્ટર વાળાને કીધું તું કે જે સમ બીડી નદમો શેડ છે પણ શેડી જતો રહ્યો. હાલો ને તમે નિમ કરીને બકાવો છે ને આ બધું આખો વીખો બે વીખા લઈ જા. ચોળો કે તઈ જા ચોળો. તમે સોલ્યુશન કરી દે છે તમે જો. હા અરે તારી ઉપડો. મારા ઓળખી આતા સુધરી જા. અલા લડો કે હા? હું શું કહું ખબર? હા. લડાવાળા કેટલાય આવશે, આપણે લડવાનું નહીં. હારું. જો આપણે જે શક નહીં એમાં આપણે રાજી રહેવાનું. શું રાજી રહેવાનું? તાર પેન્સિંગ કરી નાખો કાલ બરોબર. હારું હડો. પૈસા હડતા મારા. હારું અડધા મારા હો. આમ કેવા કે ભૂલ ના થાય જો. હારું નહીં થાય. ના અલ્પ તો ભાજી નાખ્યું. હા હા ઓવા ચોકીબા આઈ ગયા છે. મારું શું વાહન તો હું લડે ના પણ હવે મારા ખેતરમાં ચી રીતનો થાવ? ધમકી આવી છે પણ ના ધમકી ભલે આવી, મારા ખેતરમાં થાવું તો પડશે જ. આબરૂનો સવાલ છે. ચમ. 2 કલાક થયા પણ હું તો કાંઈ આવ્યો નહીં રહ્યો. અને તઈ કાબરે ધમકી આવી છે ને એટલે કાબરેના ખેતરમાં જવા દે. કદાચ સમ ભેગો થઈ ગયો
તો કાબરે બે મારા નહીં આમ તો મને મારો છે ગોઠા નહીં તો કાબરે આવી કાબરે ના ખેતરમાં જો કાબરે મેદાન નહીં ગોઠા આ હેડો ને યા ડોહલો જેટલો રહ્યો ને મારો મોડું થાય છે જલ્દી આવી ગયો તો હારે કેસ પટે બીજો કેસ કરવાનો હતો હલો હલો ડોહાભાઈ કેટલા રહ્યા મારે યાર મોડું થાય છે પછી ખેતરમાં આવીને ઉભો છું હું. અલે ખેતરમાં તો હું મારા ખેતરમાં ઉભો છું તાણી જલ્દી આવો ને કે ટોટિયા બોટિયા બધું ભઈ જાય એમ ઓ તારી તું છી કોણ કે છે પેલા મને એમ કે અરે હું તો ગામનો મુખી છું લ્યો તમે તાર વય આવો ને ખેતરમાં પછી ખબર પડે તમને એટલે નટુજી હંગાત તો નહીં મુખી છે એટલે ઈ કોઈ નહીં મારા હંગાત કોઈ ના હોય તમે સોના મોના હોય આવો ને ખેતરમાં હેડજો મારા પછી બીજું કોઈ હોય તમારા વાદે નવરો નહીં હું અલે પણ તને કોણ કે નવરો રે હું માં ખેતર હું ઉભો તું ચી જગ્યાએ છે પેલા એમ કેજે મને આ હોમમાં એક લેબડી છે જલ્દી આવો ને ઓલા ગોળ ફેદી ને નાખી હા રે હું ઈકણ દા હેઠ હારું આવો તમે પેદા વખોટી ના જઈ કેજો અલે પેદા તો તારા વખોટી જાય તું ભૂલી જો કે કોના હોમ પડ્યો તું કાબરાઈ છે ડોહાભાઈ વધારે બોલશો નહીં નકર તમારું છે ને આખું ખાનદાન નહીં રે. અલે ખાનદાન ની વાત તો મેલ તું મને ખાલી ટચ ના કરી કે ટચ આવો તારો ખબર પડે. હા આયા જોઈ લો હળો તને તો ખોટી તો કે હાથ ના દીધું તમે હા મારો બેટો અવાજ પરથી તો એવું લાગે છે કારો માથા ભારે છે મારે હવે જાવું તો છે પણ ચી રીતનું જવું કાબરે ખેતરમાં આવ્યો પેલા થઈ કાબરે ભરાઈ જો અલ્યા તારી મને પેલો ધમકી આલી હતી લગભગ મને કેર મારવા જ આવ્યો લાગે એરો મારવા આવ્યો કે મારા જ નહીં તમન ના રે ના તો તમે હું એવું વિચાર્યું તો હું કાબરે ક્યારે હું ક્યારે એકલો હતો ને એટલે હું કોઈ કાબરે એકલા ખેતરમાં જઈ અહીંયા ભાજી નાખશે તો એટલા આવ્યા હું ના સારું કર્યું આમ તો આયા પણ હું દીવા તો નહીં પાઉં ફોન આવ્યો પેલાનો ફોન તો આવ્યો હો હા એ પેલી લેબડી સાઈડ ઉભો રહ્યો એવું વાળો. ચાલો તા. ચાલ હાલતા પેસિંગ થઈ જાવ જુઓ ખેતરમાં એટલે થઈ જા ચિંતા શું કા કરો તમે નકર અમુક નહીં આવે બરોબર જો હા. તાર પેસિંગ કરું પણ અડધા પૈસા તમારે આલવા પડશે એય શું કરે હોય એટલે કાકા તમે આ વાયર ના દે વાયર તોડી નાખવાનો હતો લે, શું છે કાકા હમણાં ભાજેલા પડ્યા છો સોના મોના એ મોના ને બોલ કાકા હમું તું તે પણ મોના જ આલું હું ચો મોન ના આલ્યું તમને કહો તું કનો એટલે હે હા અરે હું તો શોખ ગમે તેનો રહ્યો પણ તમે હોય નેહરા શી રીતના રસ્તો રસ્તો ઓયના નીકળતો કે નીકળો તમારા માથા પર તમારા દાદાએ કાઢ્યા લેતો હોય કે સરકારી દાદાએ કાઢ્યો કોઈ ગમે તે કાઢ્યો રસ્તો છે તો નીકળવાનું શું વળી હું હું એડવાન્સ કર હોય નકો ઓ કાકા આ જમીન મારી છે અને તમે મને હોયથી એડવાન્સ કહો છો તને કદી જોયો નહીં છે તમે આ જમીન રી ને કાબરેની છે તમારી ચોકણ હશે હા કાબરે આવી છે અલા, કાબરો હોય તેતરો હોય જમીન મારી છે એ રી. હા તેદરો સારું તું હેડો આડી કર કાબરે ને હાલત મેલું છું હું અરે તમે તાર અલ્યા હું બોલાયા છે તમે શું મેલતા હશો કહો હા હું બોલાયા છે હોય કણ કેમ બોલાયા છે ઈ તો તમે હમણાં ઉભા રહો જો હમણાં હાલ આવશી આ આયા જુઓ આવો હા ક્યાં કાબરે ઓમાંથી એને અરે કાબરે એના પમતાઈ એટલે ભાઈ આ જમીન હવે વાવતા નહીં બરોબર માથા પાડી લાગે નહીં હું માં છે પાછા પાયલા શરીરમાં જો છે એક કે તમે મહિના નાખે હું છે ઊંચામાંથી મોલતા નહીં હોય તમે કીધું કાબરે બરે કરતો તાર રમા હું એ આપણે આમાં કરતા નો હા ચાલ ચાલ આપણે આમાં કા મારવા છે સારા નહીં આમાં કાઈ ને પૂંચી હે નાખે તપીન ઉભા રહો ન કશે ને હા ચાર ડોહા હોય કારણ હમણાં ટોટિયા ભાજેલા પડ્યા છો એવું હા હા ના ભાઈ તમે હા ચો ના હું તો શોકી દિલ્હી નો રહ્યો હું તો શોકી દિલ્હી નો રહ્યો લે યાર તમે વાત કરો ને ધમકી કરું તું આજે ધમકી બીવાય છે ચોનો સી તું એમ કેજે પેલા ચોનો સી ધમકી તો હું ચેટલી વાપડી રહ્યો તું આમાં કાવે છે તમે આમાં કાવા હા નહીં આમ આપણે જો જાય જોકી આઈ જો હળો છે ને આમાં તાકાત હોય ને તમે જો જેને જૂનો રોટલો કાઢેલો હોય ઈ જ આવજો જો ચોખ્ખું કહી દઉં અરે પણ હું તો આરામાં રોટલી ખાઈને આવ્યો છું મારો તો ઈ મેળાવતો તો હારો અમે નહીં આવ તારી તાકાત તું આમાં કાઈ અરે કાકા હું તો કદી હલ્યો નહીં કલવાનોય નહીં હા તમે આવો છો કે નહીં આવતા નહીં આબુ તો કશો હતો નહીં તમે ના આવો તો હું આવતા આય આય
આપણે પકવામાં આવ્યા છે એક પાટો મહી નાખશે લાગે છે હું જો મને તો હાથી જો પગ છે લોચા માર્યા છે આપણે એ આવ્યો તો એ આવ્યો હાય નો ચડી ગઈ મારું ઉડસી તારું ના કાઢાય તારી ના કાઢતો આ ચાલાકી નહીં હો આઘારો આપણે આઘારો આઘારો શું સાર્યું અલે ભાઈ એટલે હારે મારવા આયા આપણે અલે તું ચીમ બંધ થઈ જા લે આ નકે છે ને તમે બધા હાલ પડી જાઓ તું ચીમ કાય ધમકી આલતો તો અલ્યા ડોહાના આ વાર લાગે મારા ભણગા નહીં અડ્યા હજુ એટલે નહબો ચલાણી એક ઠેઠથી આવું હો હું તો ઠેઠથી આવો છું ડોહા એવું હે આકારો ન કમરા ટોટિયમ બોટિયમ બધું ભાજી નાખ્યું અલા પણ તારે ભાગીનો ધમો કર અલ્યા અરે મને સિરિયસલી નહીં લેતા અલા પણ તન સિરિયસ નો સિરિયસ લે હો તમે ચીમ ન્યાઓ તું શું આવે છે શું ખબર નહીં પડતી ડોહા હશે કરો છો અલ્યા ફેદોડી નાખ્યો હમણાં લા બતન તમે વચ્ચે નેહરો નકર અમારા અમારા ફેદા વેરે જ્યાહી વચ્ચે નેહરો નકર તમારે છે ને પેતન ભાજી નાખ્યો તું શું પેતન ફેદનો તમારો પાજેલો તું શું ફેદનો તારા ફેદા મેરાઈ ગયા છે ને યાર અલ્યા પગના તમે જમતમ ના સમજો અલ્યા હું તો તને શું મારે તો ખબર હે હા. મુકુ મારો છે આના મહિના છે મોટો ગુંડો હોશિયાર પગ કમાઈ ભાઈ હા તે મને ધમકી આલતા હતા હા હવે હું તમને એમ કહું છું તમારે સપોર્ટ ની જરૂર છે સપોર્ટ તો હવે તમાર જો હ હે? જો હવે આ મારા રીહ નહીં ચડ્યું એટલે ઘણા સારું છે તમે સુખ શાંતિ નેહરી જો હોયથી તું પેલા છોકરો નહીં રે આપડે પાડોશી નો છોકરો અલા ઉભારો કે મારી વાત ઓપડો હા. હવે તમે કોઈ ના બોલતા હો કેમ? હવે કોઈ ના બોલતા ભાઈ તાર પગ ઊંચો કરજી બીજો પાડી નાખો હવે મેં પગ હવે કમ્પ્લેન મેલ અલા તારો પગ ફાઈ ગયો તો કાકા હમો થઈ ગયો પગ હા હા એટલે આ ભાઈને તો જો ઉતરી ગયો તો એમ કે કી પગ હમો થઈ ગયો એટલે હવે ચોક પડ્યા તો લાગો તમે તો કારખાની કરવાની સંખ્યા તો હા પેલું કાકા લાવજો આ ચમ છત્રી ભાજી નાખી છાત્રી પાઈ દે રીમો રીમો આ હું શું કહું હા તું કોનો છોકરો અહીં આ કોનો છોકરો છે અલ્યા નહીં ઓળખતા ને મને ઓળખ હું તો ઓળખ્યો તો મને ખબર જ છે એનો લંગડો હતો પણ હું તમ સુનો તો તને ખબર છે તમને ખબર નથી ને એટલા અલ્યા અરે અમારા પાડોશીમાં આવ્યો છે અમારે એમાં અહીંયા આ જમીન મારી છે કાકા હળો હા? ફટાફટ નિહાર વાંગ કરજો એય નિહાર જો જો મંગાણી આખું એને લગાડ હમણાં ફૂંકી નાખ્યું હમો થઈ ગયો કાબરાઈ આ ભાઈ જો હાથ લઈ જાય એ ભાઈ વાત કહું તને વાત કહું જો તને આ ઠૂંઠાવા દઈશું વાત કરી હું તો જો કેરામાં પગ હમો કરે કે ના કરે તારો કર્યો કર્યો કાકા પગ તો હમો કર્યો તો તું મને ધમકી છે મારતો દિન કેજી પેલા કાકા જમીન મારી છે યાર માર બાપો કહેતા હતા મન કે હારી જમીન બેટા આપડી છે તાર કાકો કહેતા હતા ને અને હીરી જમીન હું લેવા આવ્યો છું પાછી લેવા અવાય હા પણ ક્યાં અવાય હા તે આપણા બાપાને લઈને અવાય મારા બાપો તો સીધ નહીં તો જોઈ જ લઈને આવું એવું હા તો જો આપણે ઉપર ભગવાન જોડે જાવું તારા કાકાના આત્માને શાંતિ આપે ભગવાન જો તમારે જાવું જ મેલું કર ના ના મારી તને વાત કહું હા જાવ તું સુખ શાંતિ તાર કાકા જોડે જા હા. તાર કાકા લઈને પછી માર જોડે આવજે હું બધી જમીન તાર નોમે કરી આલું જા હેડો પણ કાકા માર કાકો તો ઉપર છે તો ઉપર જતા નહીં આવ પણ ઉપર જાય હું નેચે જેવી રીતે આવ્યો તો તાનસે કરે છે હા એ કરે છે મારી વાત તો ભાઈ જમીન કોને જુઓ તારક મારે જમીન મારા જોવા તો તો પૂછવા કોને જવાનું હોય તારક મારે મારા તો તાકી તાણી જલ્દી આટલી કા ઉપર આટલી કા પૂછીને પાહો આવ્યો એટલે હા ઈ વાત સાચી હો જો હવે તને એ સીડી બતાવું હો હા જો ઓથી જાજે હા એક પુલ આવશે હા પુલના નીચે સીડીઓ મેલેલી છે પણ તને દેખાય નહીં ડાયરેક્ટ ઉતરીને આમ તમકો મારજે એટલે તાર કાકાને જોડે ડાયરેક્ટ ખબર હા. લપસીને આવજે ભોય ડાયરેક્ટ જા અને પૈસા મને હો હો તારો પગ જઈને મને હવે બહુ જા કાકા તમે જ મારો વાસો ખોલી દીધી વાસા ને હું તો બધાના મુઠા ખોલી દઉં છું કે અત્યારે તો વાસો જ ખોલી છે હાર વડો તો હું એવું જ કરું પણ પાછો આવ્યો જમીન લેવા હો તું તાર પાસો ખાલી પુલ પરથી ભોય પડજે હો હારો ચકા કરે તે જાતી તું તા તું હા હેડ કેવું છે હેડ ના તે જા યાર હું શું કહું ગજાનથી બતાય એટલે એટલે તું શું બાઈક અંગલી બચાવી હા હું શું કહેતો ખબર હા કડી તું બીવાઈ ગયો તો પેલા પગ કરે ને અને હું તો કોઈ મહિના જ છે આ ખાલી કરીને ગયા એનો નકા આપણો થઈ જા હું બોરે ઓટો મારતા હું એ હારો આવજો હા પૂછતા આવું
અલ્યા જમીન આયરી હતી કે આયરી હતી? મને એવું લાગે છે મારા કાકા એમ કીધું હતું કે બેટા જમીન ઓમ છે તો આયરી જમીન નહીં હોય. એ આપણે ઓમ કઈ ઓમ ફરે તો જમીન તો આયરી વાવી જુઓ. તો હું પેલા ડોહા ખોટો ધમકાયો નહીં. હવે છે ને આ ડોહાને મને ફોન કરવા દે ચિત્તો અને પછી બીજી બધી વાત. હા મારું એનબી ગુજરાતી હા.